એકવાર એક લેડી, એક બાઈ 50, 55, 60 વર્ષના હતા, મૃત્યુ થયું ને સ્વર્ગમાં ગયા. ત્યાં પેલા એન્જલે દરવાજો ખોલ્યો, પધારો. એટલે આવ્યા અંદર. રિસેપ્શન એરિયા બહુ ફાઇન હતો. પછી ત્યાં બેઠા, એટલે જે કંઈ ચા પાણી નાસ્તો થયા. પછી કે ચલો અંદર ગયા. ત્યાં તો એને જોયું કે બધી દિવાલો ઉપર, સીલિંગ ઉપર બધે વોલ ક્લોક લગાડેલી હતી. એટલે લેડીને આશ્ચર્ય થયું કે આટલી બધી વોલ ક્લોક તો મેં પૃથ્વી ઉપર કોઈ શોરૂમમાં નથી જોઈ. અને સાઈડની દિવાલ ઉપર હોય છો કે વાય ઓન ધ સીલિંગ ઉપર કેમ આટલી બધી વોલ ક્લોક છે? બધાનો ટાઈમ જુદા જુદા. કદાચ એક ટાઈમ હોય તો શોરૂમમાં એમ બધાના ટાઈમ જુદા જુદા છે. એટલે પેલા એન્જલને પૂછ્યું, અપ્સરાને, કે કેન આઈ આસ્ક યુ વેરી સિમ્પલ ક્વેશ્ચન? તો કે આ પૂછો. તો કે આટલી બધી ઘડિયાળ શું છે આટલી બધી? તો પેલા એન્જલ કહે છે ને, અમારે એવી એક સિસ્ટમ છે કે જે પણ વ્યક્તિને પૃથ્વી પર જન્મ આપે એની સાથે એક વોલ ક્લોક લગાડી દઈએ, એની સાથે સિંક કરી દઈએ. એટલે જેટલી વાર જુઠ્ઠું બોલે ને એટલી વાર કાંટા હલે. એટલે અહીંથી પછી અમે જજમેન્ટ લઈએ. સેકન્ડનો કાંટો હલે, એ આખો ફરે, પછી મિનિટનો આખો ફરે, એટલે આવરનો કાંટો હલે. વચલી ઘડિયાળમાં 3 કાંટા બધા 12 ઉપર છે. તો કે યુધિષ્ઠિરની ઘડિયાળ છે. સારું. પછી પેલા લેડી કે, એન્જલ, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, કેન આઈ આસ્ક યુ સેકન્ડ ક્વેશ્ચન? બીજો એક પ્રશ્ન પૂછ્યો. તો કે પૂછો. તો કે વેર આર ધ ક્લોક્સ ઓફ મેરિડ મેન? પરિણીત પુરુષોની ઘડિયાળો ક્યાં છે? એટલે પેલા એન્જલે કીધું કે પરિણીત પુરુષોની ઘડિયાળો અમે ઓફિસમાં ઓફિસ ફેન તરીકેનો ઉપયોગ કરીએ છીએ. ખબર પડી? બહુ સ્પીડમાં ફરે છે કે. સેકન્ડ ક્વેશ્ચન, રાધર થર્ડ ક્વેશ્ચન. લેડીએ પૂછ્યું કે વેર આર ધ ક્લોક્સ ઓફ મેરિડ વિમેન? પરણેલી સ્ત્રીઓની ઘડિયાળો ક્યાં છે? તો કે એ અમે ઓફિસની બહાર ઇલેક્ટ્રિક જનરેટર તરીકે ઉપયોગ કરીએ. આ તો જોક છે, ડોન્ટ ટેક ઇટ વેરી સિરિયસલી, ઇટ્સ અ જનરલાઇઝ જોક. પણ જો આપણી સાહજિક આદતો એવી બની ગઈ છે, વાતમાં જુઠ્ઠું બોલી લઈએ, વાતમાં સત્ય. અને આપણા હવે સેન્સર્સ એવા થઈ ગયા છે ને, પેલા સેન્સર્સ હોય ને, આપણા સેન્સર કે નાનું જુઠ્ઠું તો રજીસ્ટર જ નથી થતું. વાતમાં ગપ્પુ મારી લઈએ ને તો રજીસ્ટર થાય. કોઈ મોટું જુઠ્ઠું બોલીએ ને તો સહેજ આમ થાય કે યાર બહુ થોડું, બાકી નાનું તો રજીસ્ટર જ નથી થતું. એટલા આપણા સેન્સર્સ બિચારા ડીમ પડી ગયા છે, કારણ કે બહુ ઓવરયુઝ થાય ને. સમટાઈમ્સ વી ફીલ ધેટ ધ હોલ વર્લ્ડ લાઈઝ ઇન લાઈઝ, કે આખી દુનિયાનો સમાવેશ જુઠ્ઠાણામાં થયેલો છે એવું લાગે. એટલે ભલે તમને થોડુંક કદાચ નાનું મોટું જીવનમાં પ્રશ્ન દુઃખ આવે, નીતિમત્તા, પ્રામાણિકતા અને સત્યને વળગી રહેજો. 100% આજે નહીં તો કાલે ભગવાનની કૃપાથી પ્રગતિ થશે જ. પણ સફળતા કે પ્રગતિ માટે અનીતિનો આશરો લેતા નહીં તો જીવન બગડશે. આ વિચારો આપ સૌના જીવનમાં દ્રઢ રહે એવી આપ સૌ માટે અમે પ્રાર્થના કરીએ છીએ. બધાને ખાસ નમસ્કાર. જય સ્વામિનારાયણ.